હલો, સર્વે ગત ગંગા અને મારા ધર્માચાર દામજી માતંગ યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ માંડવી તાલુકાના ગઢશીશાથી ફક્ત 13 કિલોમીટરની અંતરે શ્રી છપરીવાળા ગણેશ દેવ ધામે. તો તમે જોઈ શકો છો કે દાદાનું મંદિર બહુ જૂનું થઈ ગયું છે અને એનું નવનિર્માણ થઈ રહ્યું છે. તો એ નવનિર્માણ નિમિત્તે આજે દાદાનું ભૂમિપૂજન, જે મંદિરનું ભૂમિપૂજન કહેવાય, તો આજે ભૂમિપૂજનનો દિવસ છે. તો અમે ગાંધીધામથી પોલડીયા આવી ગયા છીએ. સર્વે આજુબાજુના ગામ એને પણ આમંત્રિત કરવામાં આવ્યું છે. સર્વે 18 વરણ આ ભૂમિપૂજનની અંદર સામેલ થશે. તો ગતગંગા આ ઐતિહાસિક મંદિર અને આ જે આપણો આસ્થાનું પ્રતીક દાદા છપરીવાળા ગણેશ દેવ, તમે પણ કદાચ આ બાજુ કોટડી મહાદેવપુરી બાજુ જવાનું થાય તો અવશ્ય અહીંયા આવી અને દાદાના દર્શન કરજો. દાદાનો ઇતિહાસ શું છે એ આપણે થોડો સમય પછી હું દામજી માતંગ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જણાવીશ. તો આ મંદિર ધીરે ધીરે નવનિર્માણ પામશે. સાથે સાથે પોલડિયા ગામ 18 વરણના લોકો દાદાને માને છે. 18 વરણના લોકો અહીંયા આવે છે અને દાદાની પૂજા અર્ચના કરે છે. તો વધારે ના કહેતા અને હું તમને જણાવીશ કે આ જગ્યા તમે જે વિડીયો માધ્યમ દ્વારા જોઈ રહ્યા છો, આ જગ્યા તમને કેવી લાગે છે તમે કોમેન્ટમાં જરૂર લખી મોકલાવજો. અને જ્યારે બીજો ભાગ આવશે ત્યારે આપણે અવશ્ય આ દાદાનો જે ઇતિહાસ છે એ આપણે પૂરેપૂરો ઇતિહાસ આપણે કહીશું. સર્વેને દાદાના આશીર્વાદ રહે. આ જગ્યા કેવી લાગી તો એ લખી મોકલાવજો. દામજી માતંગ યુટ્યુબ ચેનલ ઉપરથી જ કદાચ નવું જ્ઞાન સાંભળી રહ્યા હો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય લુણંગદેવ અવશ્ય લખી મોકલાવજો. જય ધણી માતંગ દેવ, જય લુણંગદેવ.